શું વાત છે ગીતા, તું અમારા ઘરે આવી? મમ્મા, આ બધું શું છે મમ્મા? લગ્ન પહેલા ગીતાને આપણા ઘરે કેમ લાવી છે? એ તો ખાસ વાત છે વિજય. સગાઈ અને લગ્ન પહેલા જ તારી થનારી પત્ની ઘરમાં રહેશે. આ ઘરમાં આયા પછી હોય એના આચાર વિચાર, ઘરના સંસ્કાર, રીત રિવાજ અને કોમકાજ બધું શીખવાડવા માટે બી એના આઈકન લઈ આવી. જરૂર પડે ત્યારે કોઈ વસ્તુ મને ના મળે. ક્યાં મૂકી હશે આને? રઘુ, તને મળી કે નહીં? ના પિતાજી, મને પણ નથી મળતી. હા દાદાજી, હું પણ ઉપર જઈને શોધી આવી, મને પણ ન મળી. હે સમય, અમે શોધી રહ્યા છીએ. તું અત્યારે શું કરી રહ્યો છે? હેલો લેડી, હું તો મનમાં રહેલા સિક્રેટ શોધું છું. મનમાં ના હોય એ નહીં. ઓહો હો હો હો, આવા ડાયલોગ તું ક્યાંથી શીખે છે? અરે, તમારે અત્યારે અનન્યાની કુંડળીનું શું કરવું છે? વૈશાલી, આપણી પૌત્રીના લગ્નની વાત ચાલી રહી છે. જો અત્યારે એની કુંડલી ના જોઈએ તો પછી ક્યારે જોઈએ? અનન્યાની કુંડળી મળે એટલે મારે સૂર્યપ્રકાશ પાસે એના વિજયની કુંડળી મંગાવવાની છે અને એ લઈને મારે પુરોહિતજી પાસે જવાનું છે. એમની આગળની જિંદગી કેવી રહેશે એ વિશે મારે જાણવું છે. પપ્પાજી, મને ખોટી ન સમજતા, ટચવુડ, પણ જો કદાચ એવું થાય કે એ બંનેની કુંડળી ન મળે તો આપણી અનન્યા અને વિજયના લગ્ન નહીં થાય પપ્પાજી. અરે, મારે તો બસ એટલું જ જાણવું છે કે બંનેની આગળની જિંદગી કેવી રહેશે, બીજું કંઈ નહીં. જો કુંડળીમાં કોઈ દોષ હશે તો આપણે બધા એનું સમાધાન શોધીને એને દૂર કરી દઈશું, સમજ્યા? લગ્ન કરાવવા માટે છોકરા અને છોકરીની કુંડળી દેખાડવાની પ્રથા તો આપણા પરિવારમાં વર્ષોથી ચાલતી આવે છે. પણ અનન્યા એ છોકરાને પ્રેમ કરે છે. એ બંનેની કુંડળી દેખાડીને આપણે કચકચ ન કરવી જોઈએ, મને તો એવું લાગે છે. અરે, એવું કંઈ જ નહીં થાય મારી વાલી પત્ની. આમ પણ પહેલાના જમાનામાં છોકરીની કુંડળી છોકરાના પરિવારને આપે પછી જ લગ્નની વિધિ શરૂ થાય. આજે પણ એ જ થઈ રહ્યું છે. આ તો શુભારંભ કહેવાય. ગીતા, જમણો પગ આગળ કરીને અંદર આવ બેટા.